ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम पार्थाय प्रतिगोपितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् गीतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी। नमोऽस्तुते व्यासविशालबुद्धे उल्लारविन्दायकपत्रनेत्र येन त्वया पारतेन प्रतिपादितो ज्ञानमयपारिजाताय स्तोत्रवैत्रैकपाणि ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। श्रीकृष्णं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बस एक થી 7 શ્લોક સુધી સાથે ચેન્ટિંગ કરશે. ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनमे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकालेनेव महता योगो नष्टः परन्तप स एवायं मया तेभ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं वेदुत्तमम्। अर्जुन उवाच परं जन्म विवस्वतः वेद सर्वाणि तत्त्वं वेद परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं सामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। बस આગલો શ્લોક જે છે 56 આપણે જોયું કે ભગવાન જે છે એ જ્યારે અવતાર લે છે ત્યારે એક્ઝેક્ટલી અવતાર શું છે, અવતાર રહસ્ય શું છે આપણે જોયું કે ભગવાન ન તો પારમાર્થિક છે ન તો એને ક્યારેય વ્યવહારિક જીવ કહી શકાય, ન તો પ્રાતિભાસિક છે, ન તો એને અત્યંત તુચ્છ એવું બી ન કહી શકાય. એટલે આપણે એક પાંચમી કેટેગરી ઊભી કરવી પડી, that is સ્પેશિયલ પ્રાતિભાસિક, કે એ વ્યવહારિક જીવ નથી છતાં વ્યવહાર યોગ્યત્વ એનું છે, કારણ કે બધા જ લોકો ભગવાનને જોઈ શકે છે. અવતાર તરીકે આવ્યા છે તો રામા અવતાર હોય કે કૃષ્ણ અવતાર, બધા જ લોકો એને જોઈ શકતા હતા.
ભગવાન સાથે વ્યવહાર કરી શકતા હતા, પણ એને પાછું પ્યોરલી વ્યવહારિક એટલે નથી કહેવાતું, કારણ કે ધર્મને કારણે, પાપ પુણ્યને કારણે, કર્મો વશાત એમનો જન્મ નથી, એટલે એને આપણે એવું સ્પેસિફિક પ્રાતિભાષિક સત્તા કહી શકીએ. અથવા તો હજી હું તમને વધારે એક્ઝામ્પલ આપીને કહું તો હજી વધારે તમને સ્પષ્ટ થશે કે અવતાર એટલે શું. અવતાર એટલે ઇટ્સ લાઈક કે એક્ટર જેવું એમનું કામ છે. એ એક્ટર જે છે એ એક જ એક્ટર છે. માની લો કે મિસ્ટર અમિતાભ બચ્ચન એક જ વ્યક્તિ છે એક્ટર, પણ એને પોતાની લાઈફમાં બહુ બધા પિક્ચરમાં જુદા જુદા રોલ ભજવ્યા છે. કોઈ વાર એને ઇન્સ્પેક્ટરનો રોલ ભજવ્યો છે, કોઈ વાર શહેનશાહનો રોલ ભજવ્યો છે, કોઈ વાર તો કે પોલિટિશિયનનો રોલ ભજવ્યો છે, તો કોઈ વાર કંઈક કે કોઈક ડોક્ટરનો રોલ ભજવ્યો હોય. તો એ મિસ્ટર અમિતાભ બચ્ચન જે વ્યક્તિ છે એક્ટર, એ એક છે, અને એને જુદા જુદા પિક્ચરની અંદર ભજવેલા વેશ છે એ જુદું જુદું, એ જુદા જુદા છે. કેમ કે કોઈ જગ્યાએ એ ઇન્સ્પેક્ટર છે તો કોઈ જગ્યાએ એ પોલિટિશિયન છે. વ્યક્તિ એક જ છે, મિસ્ટર અમિતાભ બચ્ચન, પરંતુ કોઈ જગ્યાએ એ ઇન્સ્પેક્ટર છે તો કોઈ જગ્યાએ પોલિટિશિયન છે. તો અમિતાભ બચ્ચનના ઘણા બહુ ચાહક હોય, મને એની ખબર નથી એવા બધા ચાહક હોય કે એનું મંદિર બન્યું. હા સાચે એવા ચાહક, એમ કે ફિલ્મના નટીઓના એટલા બધા લોકો ચાહક હોય ત્યાં, કોઈની એક ઝાંખી મળે એના માટે એ લોકો જઈને હોય ને ફેન. હા એ લોકો એટલા બધા કૃતકૃત્ય થઈ જાય, કૃતકૃત્ય. અને મેં એવું સાંભળ્યું છે એનું મંદિર પણ બનાવ્યું છે. એટલે હવે સપોઝ એમના જે બધું ફેનનું સર્કલ હોય, એના જે જનોની ભક્તોનું સર્કલ, તો જસ્ટ ઇમેજિન કરો અમુક એમ કે ઇન્સ્પેક્ટર છે એમની જ અમે તો પૂજા કરીએ. કોઈ એમ કે ના અમે તો એમ કે શહેનશાહ છે એ જ એની જ પોલિટિશિયન છે એની જ. એ તો એમ કે એમાં ફલાણામાં બહુ એવો એટલો પ્રોફેસર ડોક્ટર કે પ્રોફેસર બહુ જ સારો એ ગાયક હતો એક પિક્ચરમાં, અમે તો એને જ માનીએ કારણ કે અમને મ્યુઝિકનો બહુ છે. તો તમને ઈ જે લોકો ઝઘડતા હોય તો તમને કેવી ફિલિંગ આવે? શું સૌ ચાઇલ્ડિશ જેવી, સૌ આવી ઇડિયટ જેવી શું વાત કરે છે? એ તો બધા રોલ છે. એ રોલ જુદા જુદા રોલ માટે તમે ઝઘડો કે એ ઇન્સ્પેક્ટર મહાન, પેલો ગાયક છે મહાન ને, શહેનશાહ મહાન, પેલો પોલિટિશિયન છે મહાન ને, તો આપણને કેટલું વાહિયાત અને ચાઇલ્ડિશ લાગે. કારણ કે આપણને ખબર છે મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે વ્યક્તિ છે, અને એને જ્યારે એના જે બી મૂવીમાં જેની જેની જરૂર હોય ને એનો ડિરેક્ટર એને કે પ્રોડ્યુસર જે બી હોય એને એવું કે એવું એને કરવાનું છે. જેવી જેવી સ્ક્રિપ્ટ લખાયેલી હશે એવી એને કોસ્ટ્યુમ, એવી વેશભૂષા, એવા પ્રકારના સંવાદો બોલવાના છે. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો ભગવાન જ્યારે જે અવતાર ધારણ કરે તદ અનુરૂપ પોતાનું પોતે શરીર બનાવે, પોતે એક પ્રકારના કર્મો કરે, એક પ્રકારનું અનુગ્રહ નિગ્રહનું કામ કરે. ક્યાંક અનુગ્રહ કરવાનો છે, ક્યાંક નિગ્રહ કરવાનો છે, ક્યાંક દુષ્ટોને સજા આપવાની છે, ક્યાંક તો કે વિભીષણ વગેરે જે બધા ભક્તો છે, અર્જુન વગેરે, એટલે કૃષ્ણ અવતાર હોય તો એ બધા લોકોને તો કે અનુગ્રહ કરવાનો છે. એટલે પોતે જ પોતાનું કેવા પ્રકારનો રોલ હશે, કેવા પ્રકારનું એના કર્મો હશે, કેવું ત્યારે એને શરીર લેવું પોતે સર્જશે પોતે. એટલે એક્ઝામ્પલનો આટલો પાર્ટ જ તમારે એપ્લિકેબલ છે કે ભગવાનનો જ્યારે અવતાર થાય તો એ બહુ બધે અંશે એક્ટર જે છે રોલ ભજવે એ પ્રકારનો એ અવતારને તમે જોઈ શકો.
પછી તમે એમ કહો કે એના ડિરેક્ટર કોઈ બીજા હોય તો આમાં ડિરેક્ટર એ છે ને બધું પોતે જ છે, પોતે જ પોતાને સર્જે છે, પોતે જ નક્કી કરે છે કે હવે સમય થયો છે, પોતે જ નક્કી કરે છે કે હવે બિચારા ભક્તો અને ધાર્મિક લોકો બહુ પરેશાન છે એટલે હવે મારે અનુગ્રહ કરવા આપવાનું છે. પરંતુ છે એક્ઝેક્ટલી આવું જ કે એક વ્યક્તિ એક્ટર મિસ્ટર અમિતાભ બચ્ચન જુદા જુદા મૂવીમાં જુદા જુદી વેશભૂષા સાથે જુદા જુદા રોલ અને સ્ક્રિપ્ટ સાથે એ રંગમંચ ઉપર પોતે આવી રીતે રંગભૂમિ ઉપર ઉપલબ્ધ થાય એવું જ જગતની રંગભૂમિ ઉપર ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે એટલા માટે મેં તમને કીધું કે that is special પ્રાતિભાસિક સત્તા. It is not purely વ્યવહારિક, it is not purely પ્રાતિભાસિક. ઉભયતર પ્રજ્ઞા વચ્ચેની સત્તા છે. એટલે અવતાર જ ભગવાન છે એવું કેવું ધાર્મિક જનોની પણ છે. અવતાર પણ ભગવાન. કારણ કે ઈશ્વર જે છે એ આખા જગતમાં ટોટલી ક્યાંય એક પણ કણ બાકી રાખ્યા વગર એ સર્વવ્યાપી છે. ઓલ પરવેઝિવ કોને કહેવાય? સર્વવ્યાપી. ક્યાંય પણ આયોટા ઓફ આટલી જગ્યા બાકી નથી. ખીચો ખીચ બધે ભગવાન છે. ઈશાવાસ્ય ઇદમ સર્વ. એટલે જ્યારે એ એક સ્પેશિયલ રૂપ ધારણ કરીને આવે ને આપણે એવા પ્રકારે કઈ કૃષ્ણ જ ભગવાન છે એનો અર્થ એમ કે આપણે કૃષ્ણ ભગવાનને ઓળખતા જ નથી. ખરેખર કૃષ્ણ ભગવાનને નથી ઓળખતા. ભલે તમે એવું માનતા હો કે અરે અમારે ત્યાં 7 પેઢીના ઠાકોર છે અને અમે આવી ચુસ્ત પૂજા કરી. ઓકે, જરાય તમે ઓળખતા નથી. એ કૃષ્ણ ભગવાન તમારાથી હજારો જોજોનો દૂર છે. ભલે તમે રોજ સવારે ઉઠીને ઠાકોરજીની પૂજા કરો છો પણ તમે ઠાકોરજીને જાણતા નથી. એ નાનકડો લાલો નંદ ગોપાલ જે છે એ સમગ્ર જગતનું સમગ્ર બ્રહ્માંડનો અધિષ્ઠાન છે. એ સર્વ આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, ભાન જ નથી. તો જ તમે એવું કહી શકો કે જો શિવવું બોલે એટલે અમારા ભગવાનનું અપમાન થાય. એટલે ભલે તમે 7 પેઢી સુધી પૂજા કરી, 7,000 જન્મ પૂજા કરી, તો બી કૃષ્ણ ભગવાન તમારાથી હજારો જોજનો દૂર રહેશે. જો આપણે કૃષ્ણ ભગવાનને અલ્પવ્યાપી એક અંક જેવા બનાવી દઈએ તો તમને થાય અમારી ભક્તિનું તમે આવું અપમાન કરો છો. અપમાન નથી કરતી. મારો જન્મ બી વૈષ્ણવ ફેમિલીમાં થયો, મને બી બ્રહ્મ સંબંધ આપ્યો છે. મેં આખી જિંદગી મને બધા જ વસ્તુઓ ખબર છે. પણ હું એમ કહું છું કે ક્યારેય કોઈ હિન્દુ કોઈ સનાતની વ્યક્તિ જનોની હોય જ નથી. એવો ઓબ્સેસિવ હોય જ નહીં. જે બી વિગ્રહની પૂજા કરો છો એ જ વિગ્રહ સમસ્ત જગતના કણ કણમાં વિકસી રહ્યો છે. એ સમજ નથી તો તમારી અંધ ભક્તિ છે. ટોટલી અંધ ભક્તિ. અને બહુ નાનકડું લિમિટેડ ફળ મળશે. ચાહે શિવજીની પૂજા કરો, રામ ભગવાનની કરો, ગણપતિની કરો, કાર્તિકેયની કરો, માતાજીની કરો, પણ આટલી અક્કલ વાપરવાની છે કે એ જે સર્વ રૂપમાં વિકસી રહ્યો છે ભગવાન, એ આ માતાનું રૂપ લઈને આવ્યો છે, એ જ રામનું રૂપ લઈને આવ્યો છે, એ જ કૃષ્ણ રૂપે આવ્યો છે. પછી એ જ ભગવાન ધેટ ઇઝ ટોટલી રોંગ. એ પણ ભગવાન છે. મને આ રૂપમાં વધારે પ્રીતિ થાય છે, મને સામાજિક જોડાણ થાય છે, મને એમાં બહુ જ પ્રેમ થાય છે એટલે હું આ રૂપથી આહ્વાન કરું. હું એ સમગ્ર જગતમાં વિકસી રહ્યા તત્વને આ રૂપે આહ્વાન કરું. કોઈ ગણપતિ રૂપે આહ્વાન કરું. એટલે રાષ્ટ્રધ્વજને યાદ કરવાનો કે રાષ્ટ્રધ્વજ એક રાષ્ટ્રધ્વજ એ તો એ જ બસ દેશ છે. અરે આખો દેશ તો આવડો મોટો છે, 140 કરોડની જનતા વાળો દેશ છે, આવડો ટુકડો છે. થોડી ને તમે કહો કે રાષ્ટ્ર છે. એ તો આખું રાષ્ટ્ર મારાથી ગ્રહણ નથી થતું. એટલે મેં આવું એક નાનકડું આલંબન મને બંધારણે આપ્યું છે, ભારતના બંધારણ. એટલે મેં આલંબનમાં રાષ્ટ્ર ગૌરવ જોવાનો હું પ્રયાસ કરું છું. ડઝન્ટ મીન કે ટુકડો છે રાષ્ટ્ર છે. મને મારી ભાવનાઓને વ્યક્ત કરવા માટે ભારતના બંધારણના ઘડવૈયાઓએ મને એક આલંબન આપ્યું છે કે તારું ગૌરવ, તારું જે કઈ ભાવનાઓ છે અહીંયા તું
પ્રદર્શિત કરે છે, પણ એ ટુકડો થોડીને રાષ્ટ્ર છે. ટુકડો પણ ઇટ ઇઝ ઓલ્સો તમે એમ કે પાર્ટ ઓફ રાષ્ટ્ર એવું કહી શકો. તો ટુકડો જો ભગવાન છે, ટુકડો જો ભારત દેશ છે, એવું કેવું કેટલું બધું આવી જાય છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક તમે એમ કહો કે આ લાલો છે ને એ 11 યર્સ સુધી પછી અમે કાંઈ ન માનું. સમજાય છે તમને? એ જ લાલાએ મોટા થઈને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો. એટલે જનૂનતા, ધાર્મિક જનૂનતા કેટલી હદે છે કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં પણ ભાગલા પાડી દીધા. અમે જય શ્રી કૃષ્ણ વાળા, અમે જય ગોકુળેશ વાળા, અમે લાલાની પૂજા કરીએ, તમે દ્વારકાધીશની કરો, અમે શ્રીનાથજીને કરો. કેન યુ ઇમેજિન? આનાથી મોટું ધર્મની હાનિ હોઈ શકે છે? કૃષ્ણ ભગવાન જ છે, કૃષ્ણ ભગવાન જ. સ્ટીલ એના આટલા ભાગ્યા. અમે દ્વારકાનો જ લેવા છો પ્રસન્ન માતાજી, અમે નો લઈએ. સાચે દ્વારકા વાળા ડાકોર નો લે, ડાકોર વાળા શ્રીનાથજી નો રહેશે. હા, મને આ સાચું નહોતું લાગતું. આટલું બધું મારી અંદર દુઃખ ભરેલું છે. હું બોલું છું કારણ કે હું રોજબરોજ આવા જનોની લોકોની ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સંપર્કમાં આવું છું ને મને ખૂબ જ દુઃખ થાય છે કે આટલી બધી ધાર્મિક જનતા આપણે જ આપણા ધર્મને ખંડ-ખંડમાં વહેંચીને હવે ક્યાં જવું? ઇનફ એ લોકોએ આપણને લોકોને ક્રિશ્ચિયન અને મુસ્લિમે વેતરી નાખ્યા છે. રાજ્યોને રાજ્યો આપણા જતા રહ્યા છે. હજી આપણે આપણા જ લોકોને વિધર્મી બનાવી દેવા છે, હિન્દુ ધર્મના દુશ્મન બનાવવા છે. એટલે જનરલી હું નામ લઈને ન બોલું, પણ હવે મારું આમ દુઃખ અહીંયા ઉઠી આવી ગયું. એટલે એનીવે એટલે જે અવતાર જે છે એ તમે એવું કહી શકો કે એનું કામ આવું એક્ટર જેવું છે. એક્ટરને જે મૂવીમાં જેવા જેવી જરૂરત છે એવો એવો રોલ ગ્રહણ કરે, એમ ભગવાન રૂપી એક્ટર એવું કહી શકો, ભગવાન રૂપી અભિનેતા જ્યારે જ્યારે જે યુગમાં જેવી જેવી જરૂરત એવા એવા વેશ ધારણ કરીને આવે. કોઈ વાર રામાવતાર રૂપે, કોઈ વાર તો કે આવો સરસ કૃષ્ણ કનૈયો નાનકડો એવો બનીને, તો કે બધી નટખટ બનીને બધી લીલાઓ કરે. જ્યારે જ્યારે જે જરૂરત છે તો એ આપ્યા છે. એટલે એ અવતારને બરાબર સમજીએ તો જનોની પણ દ્વેષ, બીજી ઉપાસનાઓ માટેનો દ્વેષ ખરેખર બીજા ભગવાન છે જ નહીં. કોઈ કેમ કે તો બીજા ભગવાનને માને છે, પણ બીજું છે જ નહીં. જે છે એક ઈશ્વર જ છે. સમગ્ર વિશ્વમાં એક ઈશ્વર જ છે. જુદા જુદા નામ રૂપ લઈને આપણી સામે આવ્યો. જો એને આખા જગતમાં આટલા બધા નામ રૂપ બનાવ્યા તો પોતા માટે બી થોડા બનાવ્યા. રામ છે પોતાના માટે નવું બન્યું, કૃષ્ણ તો કે પોતાના માટે, માતાજી તો કે પોતા માટે થોડા નવા એવા થોડા કર્યા. બધા જ નામરૂપ રૂપે એ છે. કોઈ સ્પેશિયલ આવા નામરૂપ માટે આવ્યા કારણ કે આપણે લોકો ઉપાસના કરી શકીએ, ભક્તિ કરી શકીએ, કનેક્ટ થઈ શકીએ. એટલે જો આપણે અવતાર રહસ્યને આવી રીતે બરાબર સમજીએ તો જે કોઈ ઉપાસના કરી રહ્યા છે, જેની પણ આદિવાસી એની ભાષામાં કરે છે, આપણને નથી સમજાતું તો એની માટે તમને દ્વેષ નહીં થાય. જે બી ઉપાસના છે બધા માટે તમને એવું થશે બરાબર છે, બધું ભગવાન બધી ભાષાના જાણકાર છે અને એને બધું માન્ય છે. એટલે આપણે કઈ એમાં આ કેવું કરે છે, આવી તો કઈ પૂજા હોતી હશે, આપણે કઈ કરવાની એવું જજમેન્ટલ બનવાની જરૂર જ નથી. એક જ ઈશ્વર સર્વત્ર વિસ્તરી રહ્યો છે, જેને જે રીતે આહ્વાન કરવું હોય તો કરવાની છૂટ છે. એટલે અહીંયા આગળ કે છે કે ભગવાન જે છે એનો એવો સમય આવે છે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. તો આદિશંકર સંતતિમાં ગઈકાલે મેં તમને કીધું તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ ઇતિ ઉચ્યતે. હવે પછીના બે શ્લોકમાં 7મા અને 8માં તમને કીધું કે બહુ જ પોપ્યુલર શ્લોકો છે અને બધાને બીજા શ્લોક આવડે ના આવડે, બિયા ચોપરાને કારણે મહાભારત સિરિયલને કારણે બધાને બહુ ખાઈ ગયા છે આ શ્લોક. તો કે છે આદિશંકર કે કદા ક્યારે કિમર્થમ શા માટે અવતાર ધારણ કરે છે એ હવે આ બે શ્લોકમાં જણાવે છે. કે છે ભારત
यदा यदा धर्मस्य ग्लानिः अधर्मस्य अभ्युत्थानं भवति तदा अहम् आत्मानं सृजामि। એટલે હે ભારત, હા, હે ભારત ક્યારે આવે છે ભગવાન? તો કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની સર્વત્ર વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે હું પોતાનું સર્જન કરું છું. અર્થાત હું એવો સ્થૂળ દેહ ધારણ કરું છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મનો સર્વત્ર વૃદ્ધિ થાય, બિલકુલ હું ટચ નથી કરતી તો આવું કેમ થાય છે? બિલકુલ વાયરને ટચ નથી કરતી. શું થાય છે? એટલે પહેલું કહે છે કે અધર્મની હાનિ થાય, ધર્મની હાનિ થાય, અધર્મ બધી બાજુથી સર્વત્ર એનો વૃદ્ધિ થાય. સૌથી પહેલો શબ્દ જે છે એ છે ધર્મ. એ ધર્મ ધર્મ એટલે શું અને ધર્મની હાનિ એટલે શું? થાય છે એની બધાને થાય છે. Something is wrong. સમજ છે? સૌથી પહેલો શબ્દ છે ધર્મ શબ્દ. જનરલી ધર્મ શબ્દ તમે જ્યારે બી સાંભળ્યો હોય તો બે અર્થમાં સાંભળ્યો હોય. એક તો લાઈક યુ કેન સે આસ્થા વિશેષ માટે, યુ કેન સે લાઈક ઢીલા ટપકા ને કંઠી, એ અર્થમાં ધર્મ શબ્દ વાપર્યો હોય. આસ્થા વિશેષ એટલે એમ કે તમે વિષ્ણુ ધર્મ પાડો, તમે સ્વામિનારાયણ ધર્મ પાડો, તમે ઇસ્કોન વાળા છો, તમે પાંડુરંગ વાળા છો, તમે ગાયત્રી પરિવાર વાળા. એટલે ધર્મ કયા ધર્મમાં તમે માનો? જનરલી ધર્મ શબ્દ આસ્થા વિશેષ, શેમાં તમને આસ્થા છે. એટલે જુદા જુદા આવી આસ્થા વિશેષ વાળા તમે જોયું હશે કે પોતાનું જુદું બ્રાન્ડિંગ કરવા માટે કોઈ યુ કરે, કોઈ યુ ની અંદર આમ ટપકું કરે, કોઈ વળી ઊંધો યુ કરે, કોઈ ચત્તો યુ કરે, કોઈ વળી તિલક જે છે નાક સુધી લંબાવે, એવા જુદા જુદા. કોઈ વળી કંઠી આવી બાંધે, કોઈ વિભૂતિ, કોઈ વળી કુમકુમ ને સો જુદા જુદા તિલક ટકતા, જુદી જુદી કંઠીઓ, જુદી જુદી માળાઓ. એટલે આપણને એવું થાય કે બહુ ધર્મનિષ્ઠ છે અને એને ધાર્મિક કહેવાય. એટલે આપણા મનમાં ધર્મ માટેની આવી ગેરસમજ છે કે આને ધર્મ કહેવાય, બહુ ધાર્મિક છે, રોજ મંદિરે છે. અરે ભાઈ, રાવણે તો સૌથી વધારે ઉપાસના કરેલી હતી તો એને તો મહાન ભક્ત, સૌથી વધારે તપસ્યા કરી હતી. કેટલી તપસ્યા કે એના પરિણામે એને ભગવાને શિવજીએ કેટલા વરદાન દીધા. બધા દેવતાઓ એના મહેલમાં સેવા માટે હાજર હતા. ખૂબ જ ભયંકર એની ઉપાસના, ભયંકર એને તપસ્યા કરેલી છે. એટલે બહુ ધાર્મિક થઈ ગયું. એમાં તો કેટલાય રાક્ષસોની કહાની તમે પુરાણો મને બધે વાંચી હશે કે એ લોકોએ ખૂબ જ આવી તપસ્યા કરી હોય. એટલે આપણા મનમાં સંભાવ ધર્મ એટલે હવેલીએ જાય, ધર્મ એટલે રોજ શિવાલયમાં જાય, ધર્મ એટલે રોજ આવા ટીલા ટપકા કરે, ઘંટડી વગાડે, આરતી ઉતારે, બસ એટલે ધર્મ.
આપણા શાસ્ત્ર ભગવદ ગીતા અને ઉપનિષદ ધર્મની વ્યાખ્યા શું આપે છે? અહીંયા ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય, તો ધર્મ એટલે શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા ધર્મની વ્યાખ્યા સમજવાની જરૂર છે કે ધર્મ એટલે ક્યારેય ઢીલા ટપકા કંઠી આસ્થા વિશેષ મંદિરમાં જવું, શિવાલયમાં જવું એ કદી છે જ નહીં. ધર્મ એટલે સામાન્ય ધર્મ, ધર્મ એટલે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે એથિકલ લાઈફ, નીતિવાળી લાઈફ, વેલ્યુ બેઝ લાઈફ. અને વિશેષ ધર્મ એટલે કર્તવ્ય પરાયણ જીવન, પોતાની ડ્યુટી બજાવી, પોતાના જે કઈ રોલ ભજવવાના છે એ રોલ આપણે યથા યોગ્ય રીતે આપણું કર્તવ્ય કર્મ બજાવીએ, એનું નામ વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે મેં તમને કીધું હું માનવી, માનવ થાવ તોય ઘણું, કે સત્યની રાહ પર ચાલીએ, અહિંસાનું પાલન કરીએ, ટેક્સ ભરીએ, પ્રમાણિકતાથી જીવન જીવીએ, કોઈનું ઝૂંટવી નહીં લઈએ, કોઈના મકાન પચાવી ન પાડીએ, કોઈની જમીન પચાવી ન પાડીએ, કોઈના હકોને દબાવી ન દઈએ, ક્લીન લાઈફ જીવીએ, નીતિ નિયમોનું બધે પાલન કરીએ, એથિકલ લાઈફ, ક્લીન એથિકલ લાઈફ, મૂલ્યવાળી પ્રિન્સિપલ્સ વાળી લાઈફ, ધેટ ઇઝ કોલ્ડ સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મ એટલે બધાને સામાન્યતયા બધાને લાગુ પડે, ચોરી ન કરવી, હિંસા ન કરવી, મનુષ્ય માત્રને જે એપ્લિકેબલ છે એને સામાન્ય ધર્મ કહેવાય. અને વિશેષ ધર્મ એટલે પત્નીનો ધર્મ, પતિનો ધર્મ, નાગરિકનો ધર્મ, માતા પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, પુત્રીનો ધર્મ, એ બધા ધર્મ છે. મધર છે તો મધરનો પોતાનો રોલ છે કે બાળકને ઉછેરવાનું છે, શિક્ષણ આપવાનું છે, એને તો કે સંસ્કાર આપવાના છે. તો દરેક વ્યક્તિને પોતાના જીવનમાં જુદા જુદા રોલ પ્લે કરવાના છે. દરેક રોલ પ્લે કરે એની સ્ક્રિપ્ટ હોય. ઇન અધર વર્ડ યુ કેન સે એમાં એને કર્તવ્ય કર્મ બજાવવાના હોય. તો પર્સન ટુ પર્સન કર્તવ્ય કર્મ જુદા જુદા થાય. કોઈ 25 વર્ષની વ્યક્તિનું કર્તવ્ય કર્મ જુદું હોય, 80 વર્ષની વ્યક્તિનું જુદું હોય, કારણ કે હવે વાનપ્રસ્થને પણ આગળ એને જતા રહ્યા છે. વાનપ્રસ્થીનો જુદો હોય, ગૃહસ્થીનો જુદો હોય, બ્રહ્મચારીનો જુદો હોય, બધાના કર્તવ્ય કર્મ જુદા હોય. તો ધર્મ અર્થાત સામાન્ય ધર્મ, ધર્મ અર્થાત વિશેષ ધર્મ. એટલે આપણે એથિકલ લાઈફ જીવીએ, આપણે આપણા કર્તવ્ય કર્મનું પાલન કરીએ અને પછી ભક્તિ કરતા હોય તો તમે એવું કહી શકો કે અમે ધાર્મિક છીએ. બાકી ધાર્મિક કહેવાનો આપણને અધિકાર નથી. આ ત્રણ વસ્તુ આવે રિલિજિયસ લાઈફમાં. આ ત્રણ વસ્તુ આવે કે સામાન્ય ધર્મનું પાલન, વિશેષ ધર્મનું પાલન, અને તો કે પોતાના ઈષ્ટ દેવતાની, પોતાના ગુરુજીએ જે મંત્ર આપ્યો હોય તો એ મંત્ર પ્રમાણે રોજે પોતે પોતાની જે કઈ ભક્તિ હોય, રોજ જે નિત્ય પૂજા વિધિ કરવાની હોય કરતા હોય તો ધેટ ઇઝ રિલિજિયસ લાઈફ. એટલે હવે ધર્મ એટલે આ એની વ્યાખ્યા. હવે સવાલ એ થાય કે ધર્મની જરૂર શું? કેમ બધા એથિકલ લાઈફ જીવવાની, કેમ બધા કર્તવ્ય કર્મ બજાવવાનું, કેમ બધા નીતિ નિયમનું પાલન કરવાનું, કેમ ટેક્સ ભરવાના, શું કામ અમારા બધું કરવાનું? તો ધર્મ પાલન શા માટે એ હવે કહું તમને. તો આ પૃથ્વી પર ભગવાને જેટલી બી સ્પેસીસ બનાવી છે, જેટલા બી જીવો બનાવ્યા છે, એમાંથી ખાલી મનુષ્યને ફ્રી વિલ આપેલી છે. ખાલી મનુષ્ય જે છે એની પાસે ફ્રીડમ છે, ચોઈસ છે. મનુષ્ય એકમાં જ એવું છે કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. મનુષ્ય એક જ એવો છે કે જેની અંદર પ્રોગ્રામિંગ કરીને ભગવાને મોકલેલ નથી. બાકીની બધી સ્પીસીસ દે આર ટોટલી પ્રોગ્રામ. એની અંદર ભગવાને જેવું સોફ્ટવેરની અંદર ડેટા ભરેલો છે, જેવો સોફ્ટવેર જેવી અંદર એની ચિપમાં મૂકેલું છે એમ જ વર્ક થઈ ગયો. એનાથી જુદું કરવાની ફ્રીડમ નથી.
લાઈક જે તૃણાહારી પ્રાણી હોય, ગાય ને બકરી ને ભેંસ, તો એ લોકો નોનવેજ બાય મિસ્ટેક બી ન ખાય. અને સિંહ ને વાઘ જે છે એ હંમેશા તો કે એને માંસાહારીની રીતે એનું પ્રોગ્રામિંગ થયેલું હોય તો એમ જ કરે. આ લોકોને શાકાહારીની રીતે હોય તો એમ જ વર્તે. એટલે એ લોકો એની ચોઈસ થી શાકાહારી કે ચોઈસ થી માંસાહારી નથી. એના અંદર ભગવાને એની ચીપ મૂકેલી છે, એવું 100% પ્રોગ્રામિંગ કરીને મૂક્યા છે. એ અન્યથા બીજી રીતે બિહેવિયર કરી શકે એવી એક પણ આટલી બી પોસિબિલિટી નથી, આટલી બી. સો આટલા આપણે જેમ કે 84 લાખ યોની છે, ઓર બાયોલોજીમાં કે સાયન્સમાં એમ કે આવી અમીબાથી માંડીને કેટલી સ્પીસીસ આ પૃથ્વી પર છે, તો ખાલી ભગવાને ફોર એ ચેન્જ મનુષ્યને જ તો કે સ્વતંત્રતા આપેલી છે, સ્વતંત્ર વિચાર શક્તિ, સ્વતંત્ર કર્મ કરવાની શક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવાની, પછી તો કે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. આવી ત્રિવિધ શક્તિ કોને આપેલી છે? તો કે ખાલી ને ખાલી મનુષ્ય. હવે એવો નિયમ છે કે જ્યારે જ્યારે ફ્રીડમ આપેલી છે, એનો કર્મ કરવાની ફ્રીડમ, વિચારવાની ફ્રીડમ, ઈચ્છા કરવાની ફ્રીડમ. ઈચ્છા એ શક્તિ છે, એટલે ઈચ્છા શક્તિ જે છે એ ખાલી મનુષ્યને જ મળે છે. આપણા રાજકોટ આશ્રમમાં ગોમાતા છે, ગોમાતાને હું યાદ ન કરું તો પ્રવચન તો રાજકોટની ગાયો જે છે આપણી ગૌશાળામાં, તો એટલી અમે એને પેમ્પર કરીએ, એટલી પ્રેમથી રાખીએ. રોજે એને સવાર સાંજ શું આપીએ? ઘાસ આપે, ગ્રીન કે સૂકું ઘાસ. બહુ તો એમ કે અત્યારે શ્રાવણ મહિનો હોય એટલે બનાના આપીએ, ગોળ આપીએ, રોટલી આપીએ, જુદું જુદું આપતા હોય. અને રોજે ગાય પ્રેમથી ખાતી હોય. તો રોજે રોજે આ જ વસ્તુ ખાય, રોજે રોજ સવાર સાંજ ગ્રીન, સાંજે સૂકું ઘાસ, ગ્રીન ઘાસ, સૂકું ઘાસ, ગ્રીન સૂકું. તો ગાય જે છે એને કોઈ દિવસ એવી ઈચ્છા શક્તિ એનામાં નહીં ઉદ્ભવવાની. રોજ રોજ તમારા પર ઘાસ, રોજ ઘાસ, રોજ ખાલી ગોળ ને રોટલી. ઓરે જઈને પિઝા ના આપી શકાય? તમે અહીંયા અંદર બનાવો છો પિઝા, અમને સુગંધ આવે છે, તમને કોઈ વાર પિઝા હાથમાં લે છે? કોઈ વાર સોનાલીની પાવભાજી ખાવા લઈ જાવ, હું એક મિનિટ આપ્યા કરું છું. તો ગાયને અમે ગમે એટલી વાલથી રાખતા હોય, બહુ જ પ્રેમ કરતા હોય, આશ્રમના મેમ્બરથી બી વધારે રાખતા હોય. એટલે અમારા રાજકોટના આર્કિટેક્ટ છે હંમેશા હે ભગવાન, આગલો જન્મ તો છે ને અહીંયા માતાજી પાસે ગાય થઈને જ આવવું છે. કે હું અહીંયા આવું આર્કિટેક્ટ તરીકે, તો મને કેમ છો પૂછે ન પૂછે, પણ આ ગાયોને તો તમે કેટલી લાગણી પૂછો. લિટરલી દર વખતે આવીને ત્યાં પોષણ બસ આવીને એવો જ સંકલ્પ કરે, એવું ખરેખર ગાય બનાવશે તમને. રોજ આવીને શું બોલ ઓનેસ્ટલી ઈ કે પણ તમે જેટલું એને કેમ છો કરો છો, એને જેટલું વાલ કરો છો, એમાંનું 1% તો અમને કરો. એને ગાય બની જવાની સર. સો ગાય જે છે એની અંદર બિચારીમાં ગમે એટલી આપણે એને 33 કરોડ દેવતાની એટલી પૂજા કરીએ, એટલી પ્રેમથી રાખીએ, એને પણ એનામાં નથી જ્ઞાન શક્તિ, નથી ઈચ્છા શક્તિ, નથી ક્રિયા શક્તિ. ખાલી ભગવાને મનુષ્યને જ આ ત્રિવિધ શક્તિની ગિફ્ટ આપેલી છે. ઇન અધર વર્ડ યુ કેન સે આપણને ફ્રીડમ આપેલી છે કે તમે કર્મ કરી શકો. કેટલા કર્મ? તો કે સ્કાય ઇઝ ધ લિમિટ. ઈચ્છા એટલે તમે એમ્બિશન, કેટલી એમ્બિશન, કે હા ચંદ્ર ઉપર જઈ શકાય, મંગળ ઉપર જઈ શકાય. પછી એમ કે ઈચ્છા શક્તિ છે કે પહેલા મનુષ્ય જે છે ગુફામાં રહેતો હતો, તો અત્યારે તો કે 100 માળના બિલ્ડિંગમાં રહે છે. સિંહ જે છે એ હજારો વર્ષથી ગુફામાં રહેતો, એને તમે જોયું કે સિંહ જે છે એ પણ હવે 100 માળના બિલ્ડિંગમાં રહેવા માંડ્યો. એની પણ ઈચ્છા શક્તિ હવે જાગૃત થઈ ગઈ, કર્મની શક્તિ જાગૃત થઈ ગઈ. નો, એ લોકોમાં કદી જાગૃત નથી થતું, કારણ કે they are totally programmed. એટલે આપણને કેવું છે, મનુષ્ય તરીકે ખાલી સાઈડ ડિસ્કશન કરું તો
આવી મહાન ત્રિવિધ શક્તિ આપેલી છે કે કોઈ દિવસ આપણે જોતા પણ નથી. રેસ્ટ ઓફ ધ સ્પીસીસ છે એને કાંઈ નથી બિચારા, ટોટલી પ્રોગ્રામ. એમાં જે વસ્તુ એ લોકોને મૂકેલી છે એમાં જ એક મશીનની જેમ આખી લાઈફ પૂરી કરી દેશે. મિકેનિકલ જે છે ડેટા ફિટ એવી જ રીતે જીવશે. પ્રોગ્રામિંગ છે એનાથી જુદું કરવાની તાકાત નથી. પરંતુ મનુષ્યને સ્વતંત્રતા, ફ્રી વિલ, ફ્રીડમ, ચોઇસ એવું જ્યારે આવે, નિયમ એવો છે આવું જ્યારે આવે તો એની સાથે સાથે નિયમો પણ આવે. જ્યારે જ્યારે સ્વતંત્રતા, તો સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય, એ સ્વચ્છંદતામાં ન પરિણમે, એ સ્વતંત્રતાનો વ્યક્તિ દુરુપયોગ કરીને બીજાના હકો જૂટવી ન લે, બળિયાના બે ભાગ કરીને બીજાને પરેશાન ન કરે, એટલા માટે નીતિ નિયમો એટલે આવ્યા. ધર્મનું જીવન એટલા માટે આવ્યું. લેકિન જ્યાં સુધી દેશ આઝાદ નહોતો થયો તો આપણા ભારતનું બંધારણ ન હતું. જેવો ભારત દેશ 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયો તરત જ પછી 26મી જાન્યુઆરી તો તે આપણું બંધારણ આવી ગયું. બંધારણ એટલે શું? તો કે બધા નીતિ નિયમો. જ્યાં બી એના સ્વતંત્રતા નામના સિક્કાની બીજી બાજુ તો કે નીતિ નિયમો હોય કોઈને હોય. સો મનુષ્યને ફ્રી વિલ છે, ફ્રીડમ છે, એટલા માટે તો કે ધર્મનું પાલન આવશ્યક છે. હવે તમને એવું થાય કે ઓકે નીતિ નિયમ આપ્યા પણ મને નહોતી ખબર એટલે તો મેં પછી આનું ઝૂંટવી લીધું. પછી થેન્ક ગોડ તમારા ક્લાસ ભર્યા ને તો ખબર પડી ચોરી ન કરવી જોઈએ. બાકી તો મેં ઝૂંટવી લીધું હતું, લઈ લીધું હતું. મને એમ થયું કે આપણે આ ચપ્પલ હારા છે આપણે પહેરાય ભગવાન કૃષ્ણ અરખું વધારે પણ સારું છે તમે કીધું ચોરી ન કરે. તો ધર્મનું જ્ઞાન એવી મહાન વસ્તુ છે કે ભગવાને ડીએનએ માં આપેલી છે. જન્મતાની સાથે બધાને સારા નરસા, યોગ્ય અયોગ્ય, ધર્મ અધર્મ, પ્રોપર ઇમ્પ્રોપર જ્ઞાન સાથે જન્મ. એટલે કોઈ ક્યારે એવું ન કહી શકે કે અમારે કોઈ ગુરુ નહીં, અમે કોઈ ગુરુ પાસે ગયા નહીં તો ખબર જ નથી કે આવી રીતે ટેક્સની ચોરી ન કરાય, કોઈનું ઝૂંટવી ન લેવાય, મકાન પચાવી ન કરાય, જમીન કઈ ખબર નથી, આતતાઈ કહેવાય એવી ખબર નથી. એવું કોઈ ક્યારેય કહી જ ન શકે. ધર્મ શું છે, અધર્મ શું છે એ બધાને જન્મથી ખબર છે. ભગવાને બધાના ડીએનએ માં ધર્મની સમજ મૂકેલી છે. એટલા માટે દુષ્ટ દુર્યોધન બી એવું કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. એટલે દુષ્ટ વ્યક્તિને ખબર છે કે ધર્મ શું છે, પણ એને ખબર છે કે ધર્મમાં મારી પ્રવૃત્તિ થતી નથી. સો ધર્મની સમજ કોઈ ગુરુજને આવીને કહેવાની જરૂર નથી. બધાને ભગવાને ઇનબિલ્ટ જન્મતાની સાથે મૂકેલી વસ્તુ છે. પરંતુ એવું જરૂર બની શકે કે આવી રીતે જ્યાં જ્યાં સ્વતંત્રતા હોય, ફ્રીડમ હોય, તો એવું જરૂર બની શકે કે લોકો આવી રીતે એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે એવું બને છે. એટલે અહીંયા આગળ ભગવાન એમ કહે છે કે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ જે છે એની સર્વત્ર વૃદ્ધિ થાય ત્યારે હું આવું છું. કે જ્યારે જ્યારે ધર્મને ખૂબ જ હાનિ થાય, ત્યારે હાનિ એટલે શું હું કહું તમને હમણાં, પણ ધર્મની ખૂબ હાનિ થાય ત્યારે એવા ખૂબ જ કડક સ્ટેપ્સ લેવાની જરૂર પડે અને ત્યારે ભગવાને આવવાની જરૂર પડે. ત્યારે ભગવાન અવતાર ધારણ કરે. ધર્મની ખૂબ જ હાનિ થાય. ધર્મની ખૂબ હાનિ થાય એટલે શું? તો કે ધાર્મિક લોકોને એ ધર્મનું જીવન જીવવું છે, નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે, કર્તવ્ય પરાયણ થઈને જીવન જીવવું છે, તો એવો માહોલ જ ન રહે કે એ લોકો હવે ધર્મનું પાલન કરી શકે. એટલે ધર્મની એટલી બધી હાનિ થાય કે
ધાર્મિક લોકો માટે જીવવું મુશ્કેલ બની જાય, એ પોતે હવે પોતાને ક્લીન એવા રાહ પર ચાલવું છે તો એના માટે ચાલવું મુશ્કેલ બની જાય, આખી સિસ્ટમ એટલી બધી સડી જાય કે એ સિસ્ટમના હાથા બનવું જ પડે એવી ખરાબ સ્થિતિ થઈ જાય, અને છતાં એને જો ક્લીન લાઈફ જીવવી હોય તો એને દુષ્ટ લોકો બહુ જ પરેશાન કરે, આખી સિસ્ટમમાં એમ કે 100 વ્યક્તિ ઓફિસમાં હોય તો 99 લોકો કરપ્શન કરે, 99 લોકો એમ કે કામ જ ન કરે, એ પછી તો કે બધા જ ગૌરવ ધંધા કરે, તો એક વ્યક્તિ માટે ધર્મ પાલન કરવું હવે તો કે એવો માહોલ જ નથી, શું કરે ને કરવું હોય તો ધેટ ઇઝ કોલ્ડ કે અધર્મનો બધી બાજુથી ભરાવો થાય. અત્યારે એવું છે, અત્યારે એવું તો નથી, અત્યારે કે ઓફિસમાં ધારો કે 100 વ્યક્તિ હોય તો 25% લોકો ખૂબ જ કરપ્શન કરતા હોય, કામ ન કરે, પછી એમ કે નાગરિકોને ખૂબ ધક્કા ખવડાવે, ફાઇલ ઉપર તમે કંઈક વજન મૂકો તો ફાઇલ આગળ વધશે, એવું 25% ઓફિસર્સ કરતા હોય, પાછા 75% કે 50% લોકો પાછું સિન્સિયરલી કામ કરે, નાગરિકોના સુખ દુઃખને સાંભળે અને કરપ્શન વિના કામ કરતા હોય એવું પણ હોય. એટલે શું છે કે એ 25 કે 30% લોકો ખરાબ છે, પણ બાકીના 75% 70% સારા હોય, તો સિસ્ટમ એટલી સડી નથી ગઈ કે ધાર્મિક લોકો કામ જ ના કરી શકે. એટલે અધર્મની બધી બાજુથી વૃદ્ધિ કોને કહેવાય તો કે ધાર્મિક લોકો ચાહે તો પણ ધર્મનું જીવન જીવી જ ન શકે, અને ચાહે જીવવાનું ચાહે તો અધાર્મિક લોકો એને એટલો બધો ત્રાસ અને દુઃખ આપે. લેકિન જે પુરાણોની કથા હોય ને કે પ્રહલાદને ભગવાનનું નામ લેવું કે ભગવાનનું નામ લેવા માટે એને આટલું બધું પરેશાન કે ના તારે હું જ ભગવાન છું, તારે મારું જ નામ લેવાનું, તારે ભગવાનનું નામ નથી લેવાનું. કે જ્યારે જ્યારે તમે જોજો ભગવાનનો અવતાર આવ્યો હોય તો એની પહેલા ભક્તોને એટલી તકલીફ પડી હોય, અને પછી આપણને પરાકાષ્ઠા ઉપર પુરાણોમાં એમ કે એ દુષ્ટ વ્યક્તિ એમ કે હું જ ભગવાન છું, તારે ભક્તિ નથી કરવાની. એટલે ધર્મનો રાશ જે છે, ધર્મ જે છે એનો રાશ અર્થાત તો કે આવી રીતે નીતિ નિયમો પાલન કરનારા લોકો દિવસે દિવસે ઘટતા જાય, બળિયાના બે ભાગ એવું થઈ જાય, અને વ્યક્તિ જે છે એ તો કે એને દિવસે ને દિવસે ધર્મનું પાલન કરવામાં મુશ્કેલી આવતી છે, કારણ કે એનો ધર્મનું પાલન આવશ્યક છે, કારણ કે બધી જગ્યાએ નિયમો હોય તો જ કોઈ બી વસ્તુ જે છે એ આવી રીતે હાર્મનીથી સંવાદિતાથી ચાલી શકે. સિમ્પલ કે છોકરાઓ શેરીમાં ખાલી નાનકડો ક્રિકેટનો મેચ રમતા હોય ને, રાત્રિ ક્રિકેટનો મેચ, તો બી તમે જો કે એમાં બી નિયમ હોય, એક અમ્પાયર હોય, અને જે ક્રિકેટના સીધા સાદા નિયમો બનાવેલા હોય, પણ ત્યાં એક એવો એકદમ જ રાઉડી આવી જાય છોકરો, અમ્પાયરને કહી દે તું બેસી જા, હું તો એમ જ ત્રાસ કરી દઉં, તો એ રમત નહીં રહે. એવું કોઈ વ્યક્તિ આવીને એ બધા જ નિયમોને તોડી ફોડી નાખે તો એ થોડી ને રમત રહેવા. તો સિમ્પલ રમત હોય તો બી નિયમોને આધીન ચાલે. તમારું નાનકડું ઘર 3 કે 4 વ્યક્તિનું હોય તો એમાં નિયમો હોય, કેટલા વાગે જમવાનું, આટલા વાગે બધા લોકો બેસીને વાત કરશે, આટલા વાગે ઓફિસે જવાનું, આટલા વાગે સ્કૂલે જવાનું, તો એમાં બી નિયમો હોય. તો આખો દુનિયા ચાલવા માટેના નિયમો જે છે એને ધર્મ કહે છે, એને તો કે આ એથિકલ લાઈફ કહે છે, અને એનો રાશ થાય ઇન અધર વર્ડ યુ કેન સે અધર્મ બધી બાજુથી ફૂલે. એટલે એ બંને આમ સાથે ચાલે કે ધર્મનો રાશ અને અધર્મનો ફેલાવ બે સાયમલ્ટેનિયસલી ચાલે, બે જુદી ઘટના નથી. જ્યારે જ્યારે વ્યક્તિ ધર્મનું પાલન ન કરે એનો અર્થ એમ કે શું કરે, માણસને કંઈક તો કરવું જ છે, કર્યા વગર તો રહી જ નહીં શકે. તો જ્યારે જ્યારે એ યથાયોગ્ય વસ્તુ નથી કરતી તો નકામું તો કરશે. ધર્મનો રાશ અને અધર્મનો ફેલાવો બે આમ હેન્ડ ટુ હેન્ડ ચાલશે. કેવી રીતે? હું તમને એક્ઝામ્પલ આપું કે લાઈક કે આપણને બધાને વેદમાં એવી આજ્ઞા આપેલી છે, નિયમ
કે તમે હિન્દુ છો, તમે સનાતન ધર્મ તમારો છે એવું માનો છો, તો બધાએ ગાયત્રી કરતા. આ દરેક ચારે ચાર વેદમાં છે ગાયત્રીનો, ગાયત્રીની આજ્ઞા ચારે ચાર વેદમાં. એટલે અગર કોઈ ગાયત્રી કરે છે તો એવું કહી શકે કે હું ચતુર્વેદ ભણું છું. હા, એટલી મોટી વસ્તુ છે. ગાયત્રી કરો છો તો ગાયત્રીની આજ્ઞા ચારે ચાર વેદમાં એ વસ્તુ આપેલી છે, ચારે વેદને અંતર્ગત છે. એટલી મહાન વસ્તુ છે, અલ્ટિમેટ મંત્ર છે. ઓકે, તો હવે એવો નિયમ છે કે તમારે બધાએ ગાયત્રી કરવાની. ક્યારે? તો કે તમે 7-8 વર્ષના તમારા મા બાપે ઉપનયન સંસ્કાર આપ્યું હોય ત્યારથી લાસ્ટ બ્રેથ સુધી, જીવો ત્યાં સુધી ગાયત્રી કરવાની. આ નિયમ છે, છેલ્લે સુધી ગાયત્રી કરવાની. હવે ગાયત્રીમાં પાછો વધારાનો પેટા નિયમ છે કે તમે સૂર્ય ભગવાન આવે એ પહેલા જો ગાયત્રી શરૂ કરી દો સૂર્યોદય પહેલા, તો તમારી ઉત્તમ ગાયત્રી કહેવાય. સૂર્યોદય પછી તમે શરૂ કરો તો મધ્યમ કહેવાય, અને પેલી જે છે એ તો કે એસી કેટેગરી કહેવાય, થર્ડ. હવે જો તમારે આ વેદની આજ્ઞા છે, નિયમ આપ્યો તમે. હવે તમે સપોઝ માની લ્યો કે એ ધર્મ કે એ નિયમનું પાલન નથી કરવું મારે, કે વેદ ભલે ને કે માન નથી કરવું. ઓકે, હવે સપોઝ કોઈ એમ કે ના ના મને તો છે ને રાજકોટ આશ્રમમાં ગાયત્રી આપી હતી ને મારે તો કરવું છે અને મારે ઉત્તમ ગાયત્રી કરવી છે. હવે જોજો ઉત્તમ ગાયત્રી કરવી છે તો સૂર્યોદય પહેલા શરૂ કરવી પડે. હવે સૂર્યોદય સપોઝ 6 વાગે થાય, વિન્ટર નથી પણ આમ સમર કેવું છે તો 6 વાગે તમે જોયું ચોઘડિયામાં કે 6 વાગે સૂર્યોદય છે, તો તમારે 6 વાગ્યા પહેલા પોણા છે તમારી ગાયત્રી ચાલુ કરવી તો ઉઠવું પડે. કેટલા વાગે? 30 મિનિટ પહેલા તો ઉઠવું પડે. એટલીસ્ટ 4:15 તો ઉઠવું પડે. 5, 5:15 બરાબર. 5, 5:15 ઉઠવું હોય તો કેટલા વાગે સૂવું પડે? એટલીસ્ટ 9 કે 10 વાગે સૂવું પડે, બરાબર. મોડા મોડું 9 કે 10 વાગે શું હોય તો જમવું કેટલા વાગે પડે? ડિનર આયુર્વેદ પ્રમાણે તમારે 3 કલાક પહેલા તો જમી લેવું પડે. એટલે તમારે 6:30 સાથે જમવું પડે. 6:30 ડિનર લેવું હોય તો લંચ ક્યારે લેવું પડે? 12 વાગે, બરાબર. 12 વાગે લંચ લેવું હોય તો બ્રેકફાસ્ટ છે એ પ્રમાણે 8 વાગે તો લેવું પડે. હવે વેદ ખાલી આટલું જ કે તમારે કે તમે જો સૂર્યોદય પહેલા ગાયત્રી કરશું તો ઉત્તમ ગાયત્રી તમને મેક્સિમમ ફળ મળશે. ઇન ધ પ્રોસેસ તમારો સુવાનો અને ખાવાનો સમય જમવાનો એને એકદમ જ નિયમિત કરતી હતી. જો તમારે ફિઝિકલી ફિટ રહેવું છે તો તમારે રોજ તમારો સુવાનો સમય નિશ્ચિત હોય, જમવાનો સમય નિશ્ચિત હોય તો તમે ફિઝિકલી ફિટ રહો. આ અવાંતર ફળ છે, સાઇડ બેનિફિટ છે. મુખ્ય ફળ શું છે તો કે ગાયત્રી જે છે એ તમને જે મહાન ફળ આપે એ તો મુખ્ય ફળ છે, પણ એઝ એ પર્સન તમને એક શિસ્તબદ્ધ વ્યક્તિ બનાવી દીધું. તમારા જીવનમાં ટોટલ અનુશાસન આપી દીધું ગાયત્રી. એક જ નિયમ તમે વેદની આજ્ઞામાં રહ્યો કે વેદે કીધું છે એટલે મારે કરવાનું છે. એટલે તમને એકદમ શિસ્તબદ્ધ વ્યક્તિ, ટાઈમસર જમવાનું, ટાઈમસર સૂવાનું. એટલે તમે તમારું કોઈ દિવસ ક્યાંય પણ તમને હેલ્થમાં પ્રોબ્લેમ ન થાય. બધું તમે નિયમ પ્રમાણે ચાલો છો, એની મેળે ઓટોમેટિક ગોઠવાઈ ગયું, કારણ કે નિયમ તો તમે એક જ લીધો છે કે મારે ઉત્તમ ગાયત્રી કરવી છે. ઓકે, હવે તમે નથી કરતા, હવે તો કે ગાયત્રી કેવી રીતે થાય? હવે રોજ હું આવું જ નોકરીમાંથી માતાજી 10 વાગે, હું ટોલ્યું 10 વાગે આવું. પૈસા ઓછા કમાવો ને કઈ વાત નહીં. વેદ જે છે એની આજ્ઞામાં રહ્યો તો હશે, નસીબમાં તો આવી જશે. 10 વાગે આવવાનું કોઈ કીધું છે? પણ અમે દુકાન વધાવું જ 9 વાગે, વધાવી દે ને ભાઈ 7 વાગે, કોણ તમે કહેશે? તારા કસ્ટમર એવી રીતે ગોઠવાઈ જશે. અને એ બધા એક્સક્યુઝિસ છે કે વ્યક્તિને અગર વેદની આજ્ઞામાં રહેવું છે તો રેસ્ટ ઓફ ધ થિંગ ભગવાન ગોઠવી જ દેતું. હવે માની લ્યો કે વ્યક્તિને ગાયત્રી નથી કરવી, ફેંકી દીધી, આ ગાયત્રી કઈ નથી કરવી, એટલે હવે એને કોઈ સવારે વહેલા ઉઠવાનું ટેન્શન જ નથી. 5 વાગે એટલે ધર્મનું જીવન નથી જીવતી. ગાયત્રી એ ધર્મ છે, નિયમ આપણો છે કે કરવાની છે હિન્દુ તરીકે, એ નથી કરતા. એટલે શું કરશે? અમારે ત્યાં રાજકોટમાં રાતના 10 વાગે ને 11 વાગે લોકો એકબીજાની ઘરે બેસવા છે.
રેસકોર્સના રિંગ રોડની પાળી ઉપર રાતના 11 વાગે પરિવાર સાથે બેસે. બહુ બધા યંગસ્ટર્સ ને ઘણા બધા લોકો નેટફ્લિક્સ ને લેટ નાઇટ મૂવી જોયા કરે, કારણ કે સવારે ઉઠવાનું કોઈ ટેન્શન નથી, કોઈ નિયમ નથી. એટલે જો કરવાનું ન કરે તો ન કરવાનું તો કરે ને કરે, કારણ કે મનુષ્ય પૈરા વિના તો રહી જ નથી, કંઈક તો કરવાનું છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત, કર્મ કર્યા વગર કોઈ રહે જ નથી, કંઈક તો કરવું જ છે. એટલે બારે બેઠા બેઠા ગ્રામ પંચાયત.com ની વેબસાઇટને અપડેટ કર્યા કરશે, ઓટલા ઉપર બેસી સૌરાષ્ટ્રમાં આવું કરે. બીજે બધે તો કે લોકો જે બી જોવાનું ન જોવાનું અમસ્ત વસ્તુ ટીવીમાં અનનેસેસરી બધું ડિસ્કશન ચાલતું હોય તો લેટ નાઇટ સુધી જોયા કરશે. એટલે ધર્મ નથી તો અધર્મ તો એમ ચૂપકેથી આવી જ જવાય, અધર્મનો ફેલાવો થવાનો. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે આવી રીતે ધર્મની ગ્લાનિ થશે, અધર્મની તો કે બધી બાજુથી વૃદ્ધિ થાય. એટલે અધર્મ એટલે વ્યક્તિ તો કે આવી રીતે ન કરવાનું કરશે અને એનું પ્રમાણ એટલું બધું વધી જાય કે ધાર્મિક વ્યક્તિ માટે જીવવું મુશ્કેલ બની જાય. તો પછી શું થાય તો કે બધા દેવતાઓ, ઋષિ મુનિઓ, બધા ધાર્મિક મનુષ્યો કલેક્ટિવ પ્રેયર કરે, સમૂહ પ્રાર્થના. એક સમૂહ પ્રાર્થનાનું પોતાનું એક બહુ જ મોટું વિશિષ્ટ ફળ છે. લાઈક તમે અહીંયા બેસીને સાથે મહિના કરો છો, પછી કે તમે અમુક વ્યક્તિને વિચાર, ઘણા લોકો પ્રશ્ન પૂછતા કે ઘરે પૂજા કરીએ અને મંદિરમાં જઈએ શું ફરક છે? તો ઘરે પૂજા કરવાની છે, તમારી નિત્ય પૂજા. પરંતુ જ્યારે આપણે પોપ્યુલર મંદિરમાં જાય, મંદિરમાં ભેગા બધા પ્રાર્થના અને આરતી કરતા હોય તો કલેક્ટિવ પ્રેયર ને ભગવાન બહુ જલ્દીથી સાંભળે, સમૂહ પ્રાર્થના. એટલે જો તમે ઘણા એવા સ્થાન જોયા હશે કે જ્યાં આગળ અખંડ ધૂન ચાલતી હોય વર્ષોથી, અને બધા લોકો ત્યાં આવીને બેસીને એનાથી થાય એટલી કરે, પણ જે કલેક્ટિવ પ્રેયર છે ભગવાન જલ્દીથી સાંભળે, સમૂહ પ્રાર્થના. ઋષિ મુનિ બધા સાથે કરે, દેવતાઓ કરે. એટલે જ્યારે જ્યારે તમે જોજો એવી કોઈ કુદરતી વિપત્તિ આવે ને તો બી એવા યજ્ઞ બધા સમૂહમાં કરવા માંડે, બધા ભેગા મળીને પ્રાર્થના કરવા માંડે. લાઈક કોરોનામાં બી બધા ઓનલાઈન કરતા હતા, પણ બધા સાથે મળીને ઘણા લોકો કે વિશ્વ સહસ્ત્રનામ કરે, ગીતાજીનું પારાયણ કરે, બધા વિશ્વ શાંતિ માટે, બધાના કલ્યાણ માટે કરે. તો જ્યારે જ્યારે આવી રીતે ખૂબ જ અધર્મનો વિસ્તાર થાય, ધર્મની હાનિ થાય, તો ભગવાન કહે છે કે ત્યારે હું અવતાર ધારણ કરું છું. શા માટે? તો કે ત્યારે આવા લોકો, આવા ધાર્મિક લોકો જે છે એ લોકો બધા સમૂહ પ્રાર્થના કરે, દેવતાઓ કરે, ઋષિઓ કરે, બધા સમૂહ પ્રાર્થના કરે. અને પછી ભગવાન જે છે, ભગવાન કહે છે હું મને પોતાને સ્વને સર્જું છું. ઇન અધર વર્ડ તો કે ભગવાન પોતે આવી રીતે અત્યારે તો કે દેવકીના ગર્ભમાં પોતે પ્રવેશ કરી અને પોતે પોતાને આવી રીતે સર્જે, પોતે આવી રીતે અવતાર ધારણ કરે. અને હવે આપણને વિચાર થાય કે ઓકે, તો હવે તમને શું લાગે છે, અવતાર લેવાનો સમય થયો છે કે નહીં? તો એનો જવાબ હવે કાલે આપીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.